ચાલો એક વિચાર કરીએ. એક નાનકડી કમ્પ્યુટર ચિપ એ સમયને કેવી રીતે માપી શકે છે? અને એનાથી પણ અગત્યનું, એ વીજળીની ઝડપે કોઈ ઘટના પર પ્રતિક્રિયા કેવી રીતે આપી શકે છે? આજે આપણે 8051 માઇક્રોકન્ટ્રોલરના મગજમાં ઊંડા ઉતરીશું અને એના આ બે સુપરપાવર પાછળનું રહસ્ય જાણીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે એક મશીન જે ફક્ત 0 અને 1ની ભાષા સમજે છે, એ આપણી આસપાસની દુનિયામાં થતી ઘટનાઓ પર તરત જ એટલે કે ઇન્સ્ટન્ટલી રિએક્ટ કઈ રીતે કરે છે. વેલ, આ કોઈ જાદુ નથી. આ શુદ્ધ એન્જિનિયરિંગનો કમાલ છે. અને તે જે રીતે કામ કરે છે ને, એ ખરેખર અદ્ભુત છે. આનો જવાબ સમજવા માટે આપણે 8051ને એક જીવંત શરીરની જેમ જોવું પડશે. વિચારો કે એની પાસે બે ખાસ વસ્તુઓ છે. એક, એની પોતાની આંતરિક ઘડિયાળ, જેને આપણે ટેકનિકલી ટાઈમર્સ કહીએ છીએ, જે સમયનો હિસાબ રાખે છે. અને બીજું, એનું ચેતાતંત્ર એટલે કે એનું નર્વસ સિસ્ટમ, જેને આપણે ઇન્ટરપ્ટ્સ કહીએ છીએ, જે એને તરત જ પ્રતિક્રિયા આપવાની તાકાત આપે છે. સારું, તો કોઈપણ પ્રતિક્રિયા આપતા પહેલાં ચિપ માટે સમય અને ઘટનાઓને સમજવું જરૂરી છે. તો ચાલો આપણે એની આંતરિક ઘડિયાળ એટલે કે ટાઈમર્સ અને કાઉન્ટર્સથી જ શરૂઆત કરીએ. આ બંને વચ્ચેનો તફાવત એકદમ સરળ છે. ટાઈમર એટલે ચિપની પોતાની પર્સનલ સ્ટોપવોચ. એ પોતાના જ આંતરિક ધબકારા એટલે કે મશીન સાયકલ્સ ગણે છે. જ્યારે કાઉન્ટર એટલે ચિપની આંખો અને કાન. એ બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે એના પર નજર રાખે છે. જેમ કે કોઈ બટન કેટલી વાર દબાયું. ટૂંકમાં, એક અંદર જુએ છે, બીજું બહાર. પણ અહીંયા એક મજાની વાત છે. એક જ ટાઈમર અનેક અલગ અલગ કામ કરી શકે છે. પણ કેવી રીતે? જવાબ છે એના મોડ્સમાં. ચાલો એના પર એક નજર કરીએ. મુખ્યત્વે બે મોડ્સ છે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. મોડ 1 એ વન ટાઈમ સ્ટોપવોચ જેવું છે. એ લાંબા સમય સુધી ગણતરી કરી શકે છે, પણ એકવાર કામ પૂરું થાય એટલે એને જાતે જ રીસેટ કરવું પડે. બીજી બાજુ મોડ 2 એક રિપીટિંગ અલાર્મ જેવું છે. કામ પૂરું થતાં જ એ આપમેળે રીસેટ થઈ જાય છે. એટલે કે વારંવાર એક જ કામ કરાવવું હોય, જેમ કે દર સેકન્ડે કોઈ લાઇટ બ્લિંક કરાવવી, તો મોડ 2 બેસ્ટ છે. ઓકે, તો આપણી પાસે ટાઈમર છે, એના મોડ્સ પણ છે, પણ એને કંટ્રોલ કોણ કરશે? આપણે એને કઈ રીતે કહીશું કે કેટલો સમય ગણવાનો છે? આ બધા કંટ્રોલ માટે આપણે રજિસ્ટર્સની દુનિયામાં જવું પડશે. અને આ બધાનો બોસ છે T-Con રજિસ્ટર. આને તમે ટાઈમરનું માસ્ટર કંટ્રોલ પેનલ સમજી શકો છો. એમાં બે મુખ્ય સ્વિચ હોય છે. એક છે TRX, જે ટાઈમરનું સ્ટાર્ટ અને સ્ટોપ બટન છે, અને બીજું છે TFX, જે એક ફ્લેગ છે. જ્યારે ટાઈમર એની ગણતરી પૂરી કરે ત્યારે આ ફ્લેગ ઊંચો થાય છે, જાણે કે માઇક્રોવેવમાંથી અવાજ આવે, ટિંગ, કામ પૂરું. હવે જો આપણે ચોક્કસ સમયનો વિલંબ એટલે કે ડિલે બનાવવો હોય, તો એની પ્રોસેસ એકદમ રેસીપી જેવી છે. સ્ટેપ 1, TMOD રજિસ્ટરમાં આપણે કયું ટાઈમર અને કયો મોડ વાપરવો છે એ નક્કી કરો. સ્ટેપ 2, ટાઈમરને એક શરૂઆતની કિંમત આપો, જ્યાંથી એ ગણવાનું શરૂ કરશે. સ્ટેપ 3, હવે TRX બીટથી ટાઈમર ચાલુ કરો. સ્ટેપ 4, બસ હવે TFX ફ્લેગ ઊંચો થાય એની રાહ જુઓ. સ્ટેપ 5, જેવો ફ્લેગ ઊંચો થાય એને તરત જ સાફ કરી દો. અને છેલ્લે TRX બીટથી ટાઈમર બંધ કરી દો. બસ, આપણો ચોક્કસ સમયનો વિલંબ તૈયાર છે. હવે સવાલ એ થાય કે ટાઈમરને કયો નંબર આપવાનો? એની ગણતરી કઈ રીતે થાય? વેલ, એની પાછળનું ગણિત બહુ સ્માર્ટ છે. જુઓ, 16 બીટ ટાઈમર 0થી લઈને 65535 સુધી, એટલે કે કુલ 65536 કાઉન્ટ્સ કરી શકે છે. તો આપણે એને એવું કહીએ છીએ કે ભાઈ, તારે 0થી શરૂ નથી કરવાનું, પણ આ ચોક્કસ નંબરથી શરૂ કરવાનું છે. આ નંબર એવો હોય છે કે જ્યારે ટાઈમર 65535 પર પહોંચે ત્યારે બરાબર એટલો જ સમય પસાર થયો હોય જેટલો આપણને જોઈતો હતો. એકદમ સ્માર્ટ, નહીં? અત્યાર સુધી આપણે શું જોયું? કે ચિપ કેવી રીતે સમયની રાહ જુએ છે. પણ રાહ જોવામાં તો સમય બગડે છે, બરાબર ને? તો આનાથી બચવા માટે અને તરત જ પ્રતિક્રિયા આપવા માટે હવે આપણે 8051ના ચેતાતંત્ર એટલે કે ઇન્ટરપ્ટ્સને સમજીશું. તો 8051 પાસે ઘણા અલગ અલગ પ્રકારના સેન્સર કે ટ્રિગર પોઇન્ટ્સ છે. એની પાસે બે બાહ્ય ટ્રિગર વાયર છે, જેનાથી બહારથી કોઈ સિગ્નલ આપી શકાય. પછી આપણે જે ટાઈમર જોયા એ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે એના પોતાના આંતરિક એલાર્મ વાગે છે. અને બીજા ડિવાઇસ સાથે વાત કરવા માટે પણ એક ખાસ સિગ્નલ લાઇન છે.
આમાંથી કોઈ પણ ઘટના બને તો એ ચિપના મુખ્ય કામને વચ્ચે જ રોકી શકે છે. હવે આટલા બધા એલાર્મ એકસાથે વાગે તો શું થાય? ગડબડ થઈ જાય, બરાબર? એટલે જ આ બધાને મેનેજ કરવા માટે એક માસ્ટર સ્વિચબોર્ડ છે, જેનું નામ છે આઈ રજિસ્ટર. અહીંથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કયા ઇન્ટરપ્ટને ચાલુ રાખવો છે અને કયાને બંધ. એટલે કે સંપૂર્ણ કંટ્રોલ આપણા હાથમાં છે. આ જે બાહ્ય ઇન્ટરપ્ટ્સ છે એ બે રીતે કામ કરે છે. આને સમજવા માટે ચાલો એક ડોરબેલનું ઉદાહરણ લઈએ. લેવલ ટ્રિગર્ડ એટલે એવી ડોરબેલ કે જ્યાં સુધી તમે બટન દબાવી રાખો ત્યાં સુધી એ વાગ્યા કરે. જ્યારે એજ ટ્રિગર્ડ એટલે એવી ડોરબેલ કે તમે જે ક્ષણે બટન દબાવો બસ એ જ ક્ષણે એકવાર વાગીને બંધ થઈ જાય. એક સ્થિતિ પર કામ કરે છે, બીજું ફેરફાર પર. ઓકે, તો ઇન્ટરપ્ટ આવ્યો, સિગ્નલ મળ્યું. પણ પછી શું? ચિપ ખરેખર કરે છે શું? આખી જે પ્રક્રિયા છે એને ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન અથવા ટૂંકમાં ISR કહેવાય છે. ચાલો આ પ્રતિક્રિયાની રચનાને સમજીએ. કલ્પના કરો કે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો અને અચાનક ફોનની રિંગ વાગે છે. તમે શું કરશો? તમે પુસ્તકમાં એક બુકમાર્ક મૂકશો, ફોન પર વાત કરશો અને પછી બરાબર એ જ જગ્યાએથી વાંચવાનું શરૂ કરશો જ્યાંથી છોડ્યું હતું. 8051 પણ બરાબર આવું જ કરે છે. ઇન્ટરપ્ટ આવતા જ એ પોતાનું કામ પોઝ કરે છે, યાદ રાખે છે કે એ ક્યાં હતું, પછી ઇન્ટરપ્ટનું ખાસ કામ પૂરું કરે છે અને RTI સૂચનાથી પાછું પોતાના મૂળ કામે લાગી જાય છે, જાણે કંઈ થયું જ ન હોય. અને અહીં એક એડવાન્સ ફીચર પણ છે, ગેટ બીટ. આ એક પ્રકારની ડબલ સેફટી સ્વિચ છે. જ્યારે આ ચાલુ હોય ત્યારે ટાઈમરને ચલાવવા માટે બે શરતો પૂરી થવી જરૂરી છે. એક, આપણે સોફ્ટવેરમાંથી કમાન્ડ આપીએ અને બે, બહારથી પણ એક હાર્ડવેર સિગ્નલ મળે. આનો ઉપયોગ એવી જગ્યાએ થાય છે જ્યાં ખૂબ જ ચોકસાઈની જરૂર હોય, જેમ કે કોઈ વસ્તુની લંબાઈ માપવી હોય. જ્યાં સુધી સેન્સર ચાલુ ન હોય ત્યાં સુધી ટાઈમર ચાલશે જ નહીં. તો આજે આપણે એક સાધારણ ચિપને સમયનો અહેસાસ કરાવ્યો અને એને વીજળીની ઝડપે પ્રતિક્રિયા આપતા શીખવ્યું. આ બધું આપણને એક અંતિમ અને ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. સમય પર આટલી ચોક્કસ પકડ અને પ્રતિક્રિયા આપવાની આ અદ્ભુત શક્તિ સાથે આ નાનકડી ચિપ હવે બીજા કયા બુદ્ધિશાળી કાર્યો કરી શકે છે? આનો જવાબ એ તો આપણી કલ્પના શક્તિ પર નિર્ભર છે.